નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ખાણીપીણીની 2 દુકાનો સીલ કરીને દંડ ફટકાર્યો છે. આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદ રેડક્રોસ પાસે આવેલી અંબિકા ફરસાણ માર્ટ ખાતે જરૂરી તપાસણી કરતા ત્યાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. બટાકા સડેલી હાલતમાં હતા, સાથે સાથે રસોડામાં ગરોળી, વંદા સહિત અન્ય જીવજંતુઓ પણ જોવા મળ્યા હતા. આમ અંબિકા ફરસાણ માર્ટ બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોય, તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈએ આધીન જીપીએમસીની કલમ 376 અંતર્ગત અંબિકા ફરસાણને સીલ કરી છે. તે સાથે A1 પાણીપુરીને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.